સુરક્ષા માટે શું કોઈપણ કિંમત ચૂકવી શકાય? મતલબ કે શું આપણી આઝાદી પણ દાવ પર લગાવી શકાય? આજે આપણે એક એવી સરકારી એપ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે શેડો એપ. આ એપ મહિલા સુરક્ષાનું વચન તો આપે છે, પણ સાથે સાથે પ્રાઇવસીને લઈને ઘણા મોટા સવાલો પણ ઊભા કરે છે. તો ચાલો આજે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ શેડો એપ ખરેખર એક રક્ષણ માટેની ઢાલ છે કે પછી આઝાદી પરનો એક નવો પટ્ટો? જુઓ, આ આખી ચર્ચા શરૂ ક્યાંથી થાય છે? એક બહુ જ ગંભીર સમસ્યાથી, અને એ છે મહિલા સુરક્ષાની વધતી જતી ચિંતા. આજે પરિસ્થિતિ એવી છે કે જ્યારે પણ કોઈ મહિલા, કોઈ છોકરી ભણવા માટે કે પછી નોકરી માટે ઘરની બહાર નીકળે છે, ત્યારે એમની સુરક્ષા એક મોટો સવાલ બની જાય છે. અને બસ આ જ પડકારનો જવાબ આપવા માટે એવું કહેવાય છે કે આ શેડો એપ બનાવવામાં આવી છે. તો આ સમસ્યાના સમાધાન તરીકે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સે આ શેડો એપને લોન્ચ કરી. સરકાર તો આને ટેકનોલોજીની મદદથી સુરક્ષામાં એક ક્રાંતિ જેવું પગલું ગણાવી રહી છે. અને આ એપનો જે ગોલ છે, જે લક્ષ્ય છે, એ કંઈ નાનો સૂનો નથી. એ છે મહિલાઓ અને છોકરીઓને 24 કલાક 7 દિવસ એવી સુરક્ષા આપવી જેને કોઈ ભેદી ન શકે. જો સાવ સહેલા શબ્દોમાં કહીએ તો જાણે કે આ એક ટેકનોલોજીનો બનેલો બોડીગાર્ડ છે જે હંમેશા સાથે રહેશે, એવો દાવો કરવામાં આવે છે. પણ સવાલ એ છે કે આ બધું કામ કઈ રીતે કરશે? આ ડિજિટલ ઢાલ પાછળની ટેકનોલોજી શું છે? ચાલો એને જરા સમજીએ. તો જુઓ, આ એપ મૂળભૂત રીતે 3 સ્ટેપમાં કામ કરે છે. એને એક ડિજિટલ સેફ્ટી નેટ કહી શકાય. પહેલો સ્ટેપ છે અપ્રુવલ સિસ્ટમ. એટલે કે જો કોઈ સ્ટુડન્ટને રજા લેવી છે અથવા તો ક્યાંક આવવા જવાનો સમય બદલવો છે, તો એપ દ્વારા જ એમના પેરેન્ટ્સ અને સ્કૂલની પરવાનગી લેવી પડશે. પછી આવે છે બીજું સ્ટેપ, રિયલ ટાઈમ ટ્રેકિંગ. આ એપ સતત યુઝરના લાઇવ લોકેશન પર નજર રાખશે. અને ત્રીજું, જે કદાચ સૌથી અગત્યનું છે, એ છે અલર્ટ સિસ્ટમ. જો કોઈ પણ પ્રકારનો ખતરો લાગે તો એક સાયલેન્ટ એલર્ટ, કોઈને ખબર ના પડે એ રીતે સીધો જ પરિવાર અને નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચી જશે. એક વાત સમજવા જેવી છે કે આ એપ કોઈ એકમાત્ર કે અલગ પહેલ નથી. આ તો ભારતમાં ચાલી રહેલા એક મોટા ટ્રેન્ડનો ભાગ છે જેને ડેટા ડ્રિવન ગવર્નન્સ કહેવાય છે. આનો સીધો મતલબ એ છે કે સરકાર હવે લોકોના ડેટાનો ઉપયોગ કરીને ગવર્નન્સ અને સુરક્ષા જેવી સેવાઓ વધુ સારી અને ઝડપી બનાવવાની કોશિશ કરી રહી છે. પણ આપણે સૌ જાણીએ છીએ, દરેક સિક્કાની 2 બાજુ હોય છે. તો આ ટેકનોલોજીની પણ એક બીજી, કદાચ થોડી ડાર્ક સાઇડ છે. હવે આપણે વાત કરીશું એ ગંભીર ચિંતાઓની જે આ એપને લઈને ઉઠી રહી છે. કારણ કે આ સુરક્ષા કદાચ મફતમાં નથી મળી રહી. એની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. અહીં આખો વિવાદ એકદમ સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે વચન અને બીજી તરફ છે એની કિંમત. વચન શું છે? સતત સુરક્ષા મળશે, પરિવારને માનસિક શાંતિ મળશે અને ઇમરજન્સીમાં તરત જ મદદ પહોંચશે. સાંભળવામાં તો બહુ સારું લાગે છે, બરાબર ને? પણ એની કિંમત શું છે? વ્યક્તિગત પ્રાઇવેસીનું ખતમ થઈ જવું, 24 કલાક કોઈ તમારા પર નજર રાખી રહ્યું હોય એવો અહેસાસ, અને આપણો ડેટા કેટલો સુરક્ષિત રહેશે એના પર પણ એક મોટો પ્રશ્નાર્થ. અહીં સૌથી મોટો ડર છે ઓવર મોનિટરિંગનો. એટલે કે જ્યારે સુરક્ષા માટેની દેખરેખ એક ડિજિટલ પહેરા જેવી બની જાય, ત્યારે શું થાય? ત્યારે એ વ્યક્તિની પોતાની મરજીથી નિર્ણય લેવાની આઝાદી જ છીનવાઈ જાય. અને આ જ મોટો સવાલ છે, શું સાચી સુરક્ષા મેળવવા માટે આઝાદીનો ભોગ આપવો જરૂરી છે? આ તો થઈ બધી સૈદ્ધાંતિક વાતો, પણ હવે જરા જમીની હકીકત પર આવીએ. કારણ કે વાસ્તવિક દુનિયામાં પણ કેટલાક એવા અવરોધો છે જે આ એપને બધા માટે અસરકારક બનતા રોકી શકે છે. ચાલો એના પર એક નજર નાખીએ. જો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સની વાત કરીએ તો ઘણા વિસ્તારોમાં હજી પણ નેટવર્ક બરાબર નથી આવતું. શું દરેક મહિલા કે છોકરી પાસે સ્માર્ટફોન છે? ના. ડેટા ચોરી થવાનો ડર તો હંમેશા રહે છે. પણ આ બધાથી પણ મોટો ખતરો કયો છે ખબર છે? એ છે આ એપનો દુરુપયોગ. જે પરિવાર કે જે સ્કૂલ કોલેજની રક્ષક માનવામાં આવે છે, એ જ જો આ એપનો ઉપયોગ કંટ્રોલ કરવા માટે કરવા લાગે તો આ બધી વાતો પછી આપણે પાછા ફરીને એ જ મૂળ સવાલ પર આવી જઈએ છીએ. શું આ ટેકનોલોજી ખરેખર સુરક્ષામાં એક ક્રાંતિ લાવશે કે પછી આ મહિલાઓ પર લગાવાતો એક નવા જ પ્રકારનો પ્રતિબંધ બનીને રહી જશે? આ જે વાત અહીં લખી છે એ આખા મુદ્દાનો સાર છે. સૌથી મોટો સવાલ એ જ છે કે આનાથી ખરેખર છોકરીઓની સુરક્ષા વધી રહી છે કે પછી તેમના પરની નજર, તેમની પરની દેખરેખ વધી રહી છે?
એવું તો નથી ને કે સુરક્ષા અને સર્વેલન્સ વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એ જ ધીરે ધીરે ભૂંસાઈ રહી છે? તો અંતે આ આખી વાત એક મોટા સવાલ પર આવીને અટકે છે. શું ટેકનોલોજીના આધારે કોઈના પર સતત નજર રાખવી એ જ મહિલા સુરક્ષાનો સાચો રસ્તો છે? આ એપ એક ક્રાંતિ સાબિત થશે કે પછી એક સોનાનું પિંજરું? એનો બધો આધાર એના ઉપયોગ અને એના પર રખાતા બેલેન્સ પર છે. અને આખરે એક સમાજ તરીકે આપણે સૌએ વિચારવું પડશે કે આપણા માટે સુરક્ષાનો સાચો અર્થ શું છે.